સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા મયુરનગરમાં રહેણાંક મકાનમાં આગ લાગવાની ઘટના બની। ઘટનાની જાણ થતાં ફાયરની ગાડી ઘટના સ્થળે આવી પહોંચી। ધ્રાંગધ્રા મયુરનગર વિસ્તારમાં રહેણાંક મકાનમાં અગમ્ય કારણોસર આગ લાગતા વિસ્તારના લોકો દ્વારા પાલિકા ફાયર ટીમને જાણ કરવામાં આવી તો ઘટના સ્થળે પાલિકા આવી પહોંચી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા। સદનસીબે મોટી દુર્ઘટના થતાં ટળી હતી। મનોજભાઈ રાવળના રહેણાંક મકાનમાં આગ લાગવાની ઘટના બની હતી। કયા કારણોસર આગ લાગી છે તે હજુ જાણવા નથી મળ્યું અને સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। ત્યારે ધ્રાંગધ્રા નગરપાલિકા ફાયર સ્ટેશનમાં જાણ કરાતા ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો હતો। મનોજભાઈ રાવળ લગ્ન પ્રસંગે બહાર ગામ ગયેલા હતા અને અગમ્ય કારણોસર ઘરમાં આગ લાગતા ઘરવખરીનો સામાન જે છે તે બળીને ખાખ થઈ ગયો હતો। વિસ્તારના લોકો દ્વારા ધ્રાંગધ્રા નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી તો તાત્કાલિક ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યો અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા।